નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને કેન્દ્ર પછી હવે રાજ્ય સરકારે પણ સારા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. આ રાજ્ય સરકારે પોતાના 7 લાખ જેટલા કર્મચારીઓ માટે આ એક મહત્વની અપડેટ આપી છે. રાજ્ય સરકારે તેમના કર્મચારીઓને 8મા પગાર પંચ અંગે મહત્વની અપડેટ આપી છે અને કોણ કોણ આ દાયરાની બહાર રહેશે, કોણ કોણ અંદર રહેશે, તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈએ. તો રાજ્ય સરકાર દ્વારા 8મા પગાર પંચ અંગે પહેલ કરી છે, જે લગભગ 7 લાખ જેટલા કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા 1 જાન્યુઆરી 2026ના રોજ 8મા પગાર પંચની જાહેરાત જે કરી હતી અને હવે તેની રચના પણ થઈ ગઈ છે. રાજ્ય સરકારે 8મા પગાર પંચ ધરાવતું પ્રથમ રાજ્ય બન્યું છે. આ કમિશનનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારી કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને સેવા શરતોની વ્યાપક સમીક્ષા કરવાનો છે. તો ચોક્કસ ટેકનિકલ પગાર ધોરણ હેઠળના ઓલ ઇન્ડિયા સર્વિસ અધિકારીઓ અને કર્મચારીઓને બાકાત રાખવામાં આવે છે. કમિશનને રાજ્ય સરકારી કર્મચારીઓના પગાર તેમજ માળખા અને સેવા શરતોને સંચાલિત કરતા સિદ્ધાંતોની તપાસ કરવાનું કામ સોંપવામાં પણ આવી રહ્યું છે. સુભાષચંદ્ર દાસ આના અધ્યક્ષ બન્યા છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ સુભાષચંદ્ર દાસ 8મા આસામ પગાર પંચ 2026ના અધ્યક્ષ રહેશે. નાણાં વિભાગ દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા મુજબ નાણાં વિભાગના સચિવ આયોગના સભ્ય સચિવ તરીકે સેવા આપશે. અન્ય સભ્યોમાં કર્મચારી વિભાગ, ARTPPC વિભાગ અને નાણાં વિભાગના સૌથી વરિષ્ઠ સચિવો, ન્યાયિક વિભાગના LR કમિશનર અને વિશેષ સચિવનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે, જેમાં નાણાં બજેટ વિભાગના વિશેષ નિર્દેશક અથવા તો નાણાં વિભાગના સૌથી વરિષ્ઠ સચિવના નામાંકિત વ્યક્તિ અને ગુવાહાટી યુનિવર્સિટીના પ્રોફેસર રતુલ મહતનો પણ સમાવેશ થાય છે. તો ટેકનિકલ અને ન્યાયિક સેવા અધિકારીઓને બાકાત રાખવામાં આવે છે. ડિગ્રી કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો, મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજો, આયુર્વેદિક કોલેજો, ફાર્મસી સંસ્થાઓ, પોલિટેકનિક અને અન્ય સૂચિત સંસ્થાઓમાં UGC AICTE હેઠળના ટેકનિકલ સંસ્થાઓના ઓલ ઇન્ડિયા સર્વિસ અધિકારીઓ, કર્મચારીઓ અને ન્યાયિક સેવા અધિકારીઓને આ કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવશે. કમિશન 12 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે. કમિશન રાજ્યની આર્થિક પરિસ્થિતિ, નાણાકીય શિસ્ત, વિકાસલક્ષી પ્રાથમિકતાઓ અને કેન્દ્રીય પગાર પંચની ભલામણોને ધ્યાનમાં લેશે. તેનું મુખ્ય મથક ગુવાહાટીમાં હશે અને 12 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવાનો રહેશે. પગાર સુધારણાની સાથે સરકારે ડિજિટલ ટેકનોલોજી, માનવ સંસાધન સુધારા, પ્રદર્શન આધારિત શાસન અને ઉત્પાદકતા વૃદ્ધિ પર પણ ખાસ ભાર મૂક્યો છે. સરકારે કહ્યું છે કે પગાર માળખાની વ્યાપક સમીક્ષા જરૂરી છે અને નિર્દેશ કર્યો કે છેલ્લા સુધારા 7મા આસામ પગાર પંચની ભલામણોને અનુસરીને 1 એપ્રિલ 2016થી લાગુ કરવામાં આવ્યા હતા, તેવું પણ તેમને વધારાની માહિતી આપી છે. તો ટૂંકમાં 8મા પગાર પંચ અંગે આસામ રાજ્ય સરકારે પણ સારા સમાચાર આપ્યા છે અને આસામ સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. આસામ સરકારે 8મા પગાર પંચ અંગે પહેલ કરી છે. ધન્યવાદ.